આજે તો સવારમાં સ્કૂલે આવ્યો હતો ને સ્કૂલે આવતા જ તે મારી હારોહાર સ્કેમ થઈ ગયો. આજે વાત કાંઈક એવી હતી કે અમારે શરૂ હતા પેપર અને હું રોજની જેમ આજે પણ સવારમાં વહેલો સ્કૂલે પૂગી ગયો હતો. એટલે સ્કૂલમાં પૂગીને તરત જ દરવાજાને મોટું જબરું તાળું જોયું. પછી તો ફોનમાં જોયું કે આજે તો ગ્રુપમાં પણ મેસેજ નાખેલો હતો પણ મેં જોયો નહોતો. એટલે ફટાફટ સ્કૂલેથી નીકળીને સીધો બસ સ્ટેન્ડ આવી. બસ સ્ટેન્ડે પૂગતા જ તે બસ મળી ગઈ ને બસમાં બેસીને મેં કંડક્ટરને કીધું હવે બસ ભગાડો જ તે સીધી ઘર બાજુ. આજે રજા જેવો માહોલ હતો એટલે બસમાં હું એકલો જ દેખાતો હતો અને થોડાક જ ખાલી પેસેન્જર હતા. બસમાં બેહું એટલે કે મારે જોઈએ એ બાજુ બારીવાળી સીટ. તો હું આવીને બારી બાજુવાળી સીટમાં બેઠો હતો અને બહાર કાકાવો નજારો દેખાતો હતો. સવારે એટલે આ બાજુની બારી બેઠો હતો તે સવારનો તડકો મારી સામે જ પડતો હતો. મેં કીધું જગ્યા બદલવી પડશે. જગ્યા તો મારે બદલવી હતી. મેં કીધું હવે આ હુડકો ઉઠી જાઉં પછી જગ્યા બદલું એમ. હુડકો ઉઠી ગયો ને હું આવી ગયો આ બાજુની સીટ બદલતા જ તે આ બાજુથી બારીમાંથી મને મોટો જબરો ટાંકો જોવા મળ્યો. હું આ જોવો આવડો મોટો ટાંકો જોઈને હું વિચારમાં પડ્યો કે ભરવામાં કેટલી વાર લાગતી છે. થોડાક આગળ આવતા તે રણુજા આવી ગયું. રણુજા મંદિરના જો આવી ધજા કંઈક દેખાય છે બહારની સાઈડથી. રણુજા મંદિરનું સ્ટોપ આવ્યા પછી મારું સ્ટોપ આવવાનું હતું એટલે હું થઈ ગયો સીધો ઊભો. મારું સ્ટોપ આવ્યું ને હું તો બસમાંથી હાલવા માંડ્યો ને હાલીને સીધો ઉતરી ગયો બસની નીચે. હાલતા હાલતા હવે એમ વિચારું છું કે જો બીજી વાર હવે છે ને ગ્રુપમાં મેસેજ જોયા વગર કોઈ દી સ્કૂલે ન જાઓ.